ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને કૃષ્ણ એગ્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાયાવરોહણ તથા આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત આજે પગભર થઈ રહ્યો છે. દરેક ખેડૂત પોતાનું ઉત્પાદન કઈ રીતે વધે તે માટે તાલીમ લઈ રહ્યા છે. તેવામાં ડભોઈ તાલુકાના તીર્થસ્થાન કાયાવરોહણ લકુલીશ મંદિર ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન મોટા પાયે ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ કૃષ્ણ એગ્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોને કપાસ, દિવેલા, મકાઈ જેવા મુખ્ય પાકોમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તે માટે વિસ્તૃત માહિતી ગ્રીનલેન્ડ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, જેમાં આશરે 500 ઉપરાંત ખેડૂતોએ હાજર રહી અત્યાધુનિક ખેતીવાડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આજે અમે કાયાવરોહણ ખાતે લગભગ 450 જેટલા ખેડૂતો એક ખેડૂત ટ્રેનિંગ શિબિર કપાસ, પછી દિવેલા, શેરડી અને અન્ય શાકભાજીના પાક માટે એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે જે કૃષ્ણા એગ્રો, કાયાવરોહણ, નિર્ભીકભાઈ અને ગ્રીનલેન્ડ બાયોસાયન્સના સંયુક્ત પ્રયાસથી અમે આયોજન કર્યું છે. આખા સેશનની અંદર ખેડૂત એ જ ખર્ચાની અંદર અથવા તો જે મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે સારું ઉત્પાદન લઈ શકે, જે સરકાર કહે છે કે આપણે બમણું ઉત્પાદન કરવું છે, આવક બમણી કરવાની છે, તો એ માર્ગની અંદર અમારો એક પ્રયાસ હતો કે ખેડૂતને જે નવી પદ્ધતિથી, નવી ટેકનોલોજીથી આપણે કઈ રીતે ખાતર, દવા અને એનું જે શેડ્યુલ હતો એ અમે આખો શીખવાડ્યો. ખેડૂતને ટ્રેનિંગ આપી કે નવી ખેતી પદ્ધતિથી તમે કઈ રીતે ફાયદાકારક ખેતી લઈ શકો છો, અને આખો પ્રોગ્રામ એક સંયુક્ત પ્રયાસ બહુ સરસ રહ્યો. ખેડૂતોને ઘણું સારું માર્ગદર્શન મળ્યું. કાયાવરોહણ અને આજુબાજુના જે પણ તાલુકાના ખેડૂતો હતા, બહુ ઉત્સાહિત ખેડૂતોએ બહુ સારી રીતે પાર્ટિસિપેશન કર્યું. અને આવા જ અમારા ગ્રીનલેન્ડ બાયોસાયન્સ અને કંપની તરફથી અમારા જે પ્રયાસો આ રીતે ચાલતા રહેશે અલગ અલગ વિસ્તારની અંદર, અને ખેડૂતની આવક કઈ રીતે વધે અને ખેડૂત એક મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે નવી પદ્ધતિ અપનાવે અને આગળ વધી શકે એ અમારા પ્રયાસ રહેશે.